જો હાલી જાય ઘેરે ઘેરા ભાઈ હાથમાં. તો એક ભાઈની કમેન્ટ આવી કે ભાઈ પેલા કે હાથમાં હરખી હોટી રાખી, હું એને હોટી દેખાણી છે. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં તો છે. હું પણ છું એકદમ મજામાં. તો સ્વાગત છે તમારું આપણા ગાયું ભેહું મતલબ કે એનિમલ વ્લોગમાં. તો તમે જોઈ શકો છો કે જે મેં આજે જઈને દાળ જુડી આવ્યો, કાળી ભમડા જેવું કરી નાખી, અને થોડાક પડા મળ્યા છે ગાયુંને. હાથી પડી ગયું, થોડાક આગળથી જુડ્યા, થોડાક હાઈ, એટલે આ બાવળા આખો જુડેલો હતો. પણ આ એક દાળ છે એ જુડી નથી, અને એનું કારણ હતું કે એ દાળ નથી જુડી. એનું કારણ કે એની માથે મકોડિયું બહુ હતી, લાલ મકોડિયું આવે એ. તે આપણે શું વિચાર્યું ખબર છે કે ગાયોને પવડા મળતા હોય તો ઓલી વાત ગણે કે મર્દ કો કભી દર્દ નહીં હોતા હે. પછી ભલે હું તો સડ્યો માથે, અને પછી જે મર્દને દર્દ થયો છે, હા 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 શું તમને કહેવું. તો એ જો આ મકોડી એ આ રહી લોટ બાવળિયા ઉપર. આગળ જાઓ તો જથ્થાબંધ, જેમ તમે આગળ જાઓ એમ. હજી કોઈ તો અહીંયાથી ઉતાર્યો ને. આપણે આ ડાળ ઉપર ચડ્યા હતા, હરોરા ઉપરથી નકરી મકોડ્યું, ભૂકા કાઢી નાખ્યા. હું વિચાર કરું કે જો બાવળીઓ આટલો ત્રાહો સડે એવું મસ્ત, જુડે એવું મસ્ત, તો હજી સુધી આ ડાળ રહી કેમ? આ તો સડ્યા આમ કોઈ તો ભરાય તો કોઈ તાના ઝુમ્મો થઈ જાય મકોડીઓ. મને ખબર પડી જાય કે હા આ હાટા તમે જો લાઈન મને સડી જવા દે, સડ્યો મર્દને દર્દ નહીં હોતા એમ કરી, અને પછી જે મર્દને દર્દ થયો છે હાડ ખાઈ ગયો, પણ તો જુડિયા વગર તો નહોતું થયું. તો આવું બધું છે. અત્યારે પરડા મળી ગયા છે. હવે ક્યાંક પાણી બાણીનો ઇંતજામ કરીશું. પછી પાછો હાનના પરડા મળે એવું લાગતું નથી, કેમ કે આ ડાળે ન મળત અત્યારે તે, પણ આ મકોડીઓ આટણ રહી જઈ હતી. તો આપણે થોડુંક વેઠી ઘીસીએ તે જુડ્યું જો. પછી મકોડીઓ સ્વાટીને ઉતરતા ઘાવ ઉતર્યો ત્યાં કોઈ લમાણ થયું છે ને, એવું બધું હોરાવાય હતા. તો બાવળ છે, કાંટોય વાગે અને હોરાવાય હતી. તો કશો વાંધો નહીં, જોયા રાખો એમણામ આપણો વ્લોગ. આપણે ત્યાં આગળ એમણામ જવી છીએ. હજી તો શરૂઆત છે, એન્ડ ક્યારે થાય જોવી. તો આગળ જે કૂવો હતો ત્યાં દૂર કરી દીધું પાણી હાટે, ગાયોને પાણી વેળા થઈ જશે એટલે. તો આપણે અહીંયા ન પીવરાય, કેમ કે આપણું તલાવડું છે, તલાવડું જિંદાબાદ. તો ગાય જે જઈ રહી છે જો આમ આડી ક્યાં ભાઈ, હું આમ કરું એટલે સીધી થઈ જશે ને ઓલ પાસે વેલા ભેની ગાયું. તો હાલો હવે પહેલાં આપણે તલાવડે પાણી પીવાય. તો આપણે તલાવડે જતા હતા, પણ આ એક ખાડો મળી ગયો છે પાણીનો ભરેલો. તો હવે અહીંયા થોડાક કટર બટર કરી લઈએ. બીજા આગળ થોડાક પીને આવ્યા છે, તો પી લેવા દઈએ આપણે ગાયને. હા લાંબી બરાબર, ડોળે નહીં ધ્યાન રાખ્યું. ઓહો પી નીકળી ગયું જો આગળ. તો સાંઈ અત્યારે બપોરની વેળાએ પાણી પી ઊભી થઈ જાય. બાકી પડા એકલી ખાઈ કોઈને ખાવાનો દે, પછી સાંઈ ઊભી થઈ જાય પેટમાં પડ્યું એટલે. અને મેં એક વિડીયો મળ્યું હતું ગોમાળાના દેશી મારે ઘેર નથી એસી, વિક્રમ ભરવાડનું જે સોંગ હતું, એમાં હાથમાં મારે જુડિયું હોય છે. પરડા જુડવાની સિઝન અત્યારે એટલે જુડિયું કાંક હોય એવું જ હોય હાથમાં. તો એક ભાઈની કમેન્ટ આવી કે ભાઈ પહેલાં કે હાથમાં હરખી હોટી રાખી, હું એને હોટી દેખાણી છે. એ જુડિયું હતું, પરડા જુડવાના બાવળિયા ઉપર ચડી, પછી પરડા એનેથી જોડાય, લાકડીથી ના જોડાય. કારણ કે લાકડી એસી પડી માર પાસે. તો એ કે ભાઈ પહેલાં કે તું હાથમાં હોટી હરખી રાખી, બોલો. તો એને પાછો હતો ભરવાડ જ છે, કંઈક નામ છે, સુસરા છે. તો એને એટલી ખબર ન પડે કે ભાઈ આ જુડિયું છે, લાકડી કેવી હોય ને જુડિયું કેવું હોય. આ લે આ બધા આમ કરવું, આ કાંટો છે, અને એ ગાંડા બાવળનું બધાને ખબર હોય. તો ગામમાં પાસે કોમેન્ટ લખે કે એને નાખી દે, મજા આવે આમાં વાગે એટલે. ટેવ પડી જાય ને એટલે ઓલા દેશી બાવળના કાંટા અસર ન કરે, નાના વાગી લાવાય એટલે એવું કરવાનું. તો આવા બધી હુંવાણીઓ થતી રહી અમારે. તો મેં કાં તો કોમેન્ટમાં બીજા કોક કહે તો કોક વીઆઈપી માણા કોક લખતું હોય તો કંઈક સમજી ગયા કે આને કદાચ નહીં ખબર પડતી હોય જુડિયામાં શું, બાવળિયા જુડવાના શું હોય, પડા શું ને કહેવાય, એ બધી નહીં ખબર પડતી. આપણા જ માં એવી કોમેન્ટો લખે, બોલો.
કે હોટી હરખી રાખ, પેલા કે તું તારી હોટી હરખી રાખ તારી પાસે. એટલે ભાઈ હોટી હરખી જ છે. હવે એ જોડિયું કહેવાય નહીં, એને હોટું ના કહેવાય. લખું તું એમ લખું તું હારી લાકડી હાથમાં રાખી. કંઈક હોતા છે ને કંઈક બેઠા છે. જો ગાય સાંઈ બેઠી. પેલો ભાઈ સાણવાળા વાહડો થાવી ન જાય એટલે. અને અમે ત્યાં આ ટિફિનો આવ્યા હતા. જો આ ટિફિનો આવ્યા હતા ખાઈ ખવાઈ જાય વધારે ઊંઘ ચડી જાય ફોલ. અને ગાય બધી બેઠી છે. તો ખૂણામ ઘડીક આરામ કરી લઈએ. હાલો તા તો હવે જાય છે રાગે આગળ, કેમ કે વેલા ભાઈની તે ગાયું ભેગી થઈ જાય છે. આ ભેંસ એમની તો બધી ભેગી ડમરી કરી મેલી. જો હાલી જાય ઘેરા. તો આપણે એવી રીતે જે હોઈને થાક્યા અને ગાયો સાંઈ બે થાકી એટલે નીકળી જઈ દો આવી રીત તમાકુવાળા ખેતરમાં. તો આજે એક બે શેઠા હાજા છે એટલે આમાં લઈને આવ્યો છું. અને કંઈક ખડના સાટલા છે. તો આવા કંઈક શેઠા બેઠા છે. અને ધીમે જો મેં સાટલા થોડું ખડ છે. એ ખોતરતું આવશે આ શેઠે. ઓલ પાસે તાર ફેન્સિંગ એટલે એ શેઠો હાજો છે આ છે. એટલે એમ पे ક્યાંય ધ્યાન રાખવાનું નથી. આમ पे ખાલી બસ આ ઊંઢિયાની ધ્યાન રાખવાની છે. તો વાંધો નહીં, આ ઊંઢિયાની ધ્યાન રાખી લઈશું. આ તો સીમાડો આવો ગુગુ ક્યાં તો અહીંયા કંઈક સાદે નશેડ્યું જ મળતું જ નહીં. ઓલા આપણે કંઈક હોય આવું ના આવું. તો આમ પ્યા છે. હવે આ ઊંઢિયાની ઓલ પાછો ઓલા અહીંયા ભાઈ વિપુલની ગાયું જોવો તંબકારા મારે અહીંયા એના આમ પ્યા આવું. પણ તાર ફેન્સિંગમાં પૂરીને મોં ઓલા ચીમની આવે તો. અને એની બોટલ આવી છે. હું ઓલા મારા ભતીજી લઈને આવ્યો. આમ પે આતો રે બેટે, આમ પે આતો રે. રાગ્યા આવે ક્યાંય તો હલે હો બાકી હલે નહીં રહી. એમ કે ક્યાં ઉભો રહેતો એ કાં તો ખેતર વચ્ચે ઊભો હોય. હા ક્યાં આય મેં હું ટાઈમ નો કરી ધ્યાન રાખે ફટાફટ. તો આપણે હવે નીકળી જાય છીએ પાછા હાનનું પાણી પાવા. તો હવે તમને મેં બપોરે કીધું હતું કે હાંજનું પાણી આપણે તલાવડે પાવાનું. રે તો હાલો ને જવી તલાવડે. તો આપણે આ તલાવડામાંથી થોડા હાંગરા પાડી દીધા ગાંડા બાવળના. અને ગાયું જાય છે પાણી પીવા. જો ઓહ અબેર ચાંદાસ એને મળી રહ્યું લાગે છે આ પાણી. તો સીધી પડી. તો આ તલાવડે પાણી પી લ્યો પેલા તમે. ડબ દઈ નાખ્યું તો એમ પે ફબ દઈ નીકળી હોય ગયું પાણી પી લે. ઘરે દવાનું ઉતાવળતો જો ફોલ ફેણ આવી ગયા. હા ભગત ને કાં જોવાન મજા આવે ગાયમાં? ગાય મજા આવે ચમ તો જ્યાં મજા આવે ઘરે બોલ બેટ રમવા મજા આવે. આમ જો તો એક જ ઝાપટ હોકી ઓલો બીજો દાંતે પાડ દે પાછો કે કઈ તો આમને શું હવા થાય. અમે આવી છે. અરે આગળ નીકળ આગળ. તો અમે તો જો હવે નીકળ્યા સીધા રાગ્યા દઈશું ઘર હામાં. હાલો તાણે આજનો બ્લોગ આપણો આટલો જ. જય માતાજી, જય દ્વારકાધીશ.